જય માતાજી બધાને। તો આજે આપણે બનાવીશું કઢી। તો કઢી બનાવવા માટે આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીશું। મેં અહીં 2 થી 3 દિવસની ખાટી છાશ લીધેલી છે। તેમાં આપણે 1 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે અને એમ જોઈએ તો આપણે 7 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કર્યો છે અને તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની છે અને 1 ટેબલસ્પૂન આપણે તેમાં મીઠું એડ કરવાનું છે। આ રીતે મેં 6 થી 7 ટેબલસ્પૂન જેટલું તેલ લીધેલું છે। આપણે આ રીતે હાથ રવાઈની મદદથી સારી રીતે લોટને છાશમાં મિક્સ કરી લેવાનું છે। આ રીતની આપણે હાથ રવાઈ લઈ લેવાની છે। સરસ આપણે તેમાં બધું મિક્સ કરી લેવાનું છે। સરસ એવું આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું। સરસ એવી આપણી રાઈ ફૂટવા લાગી છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરવાનું છે। એક ટીસ્પૂન જેટલી હિંગ અને આપણે બધો કઢીનો મસાલો એડ કરવાનો છે। તેમાં મેં 4 તમાલપત્ર લીધેલા છે, 2 થી 3 લાલ મરચાં લીધેલા છે અને 4 થી 5 જેટલા મેં લવિંગ લીધેલા છે, 2 થી 3 મેં મરી લીધેલા છે। આ બધો આપણે મસાલો એડ કરવાનો છે અને 1 ટીસ્પૂન જેટલી મેં મરચાંની પેસ્ટ એડ કરી છે। 1 ટેબલસ્પૂન આપણે તેમાં લસણની પેસ્ટ એડ કરવાની છે। તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય છે। 2 થી 3 દાળ આપણે તેમાં મીઠા લીમડાની એડ કરવાની છે, તેથી આપણી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આ મસાલાને આપણે 4 થી 5 મિનિટ સુધી ચડવા દેવાનો છે। 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે આપણે તેમાં છાશ એડ કરી દેવાની છે। આ રીતે મેં બધી જ છાશ એડ કરી દીધી છે। હવે આપણે કઢીને 2 થી 3 વાર સારી રીતે ઉકાળી લેવાની છે। તો સરસ એવી આપણી કઢી 2 વાર ઉકળીને રેડી છે, તમે જોઈ શકો છો। આ સ્ટેજ ઉપર આપણે તેમાં 1 ટેબલસ્પૂન ધાણાનો પાવડર એડ કરવાનો છે। તેને આપણે કઢી સાથે સારી રીતે મિક્સ કરી લેવાનો છે। આ રીતે આપણી સરસ એવી કઢી બનીને રેડી છે, તમે જોઈ શકો છો। હજી આપણે તેમાં 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું। મેં તેમાંથી થોડી કઢી કાઢી લીધેલી છે, કારણ કે અમારે ઘરે થોડા ખાંડવાળી કઢી ખાય છે અને થોડા ચટણીવાળી કઢી ખાય છે, તેથી આપણે 2 અલગ અલગ કરી લીધી છે। અને આ રીતે 2 ટેબલસ્પૂન આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે। તમે બંને પણ એડ કરી શકો છો, જે પ્રમાણે તમે ખાતા હોય એ પ્રમાણે આમાં મસાલા એડ કરી શકાય છે। આ રીતે આપણી ગરમા ગરમ કઢી બનીને રેડી છે, તમે જોઈ શકો છો। મોઢામાં પાણી આવી જાય તેવી આપણી કઢી બનીને રેડી છે। તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમે પણ એકવાર મારી આ કઢી બનાવવાની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો।
આ રીતે તમે કઢી બનાવશો તો સરસ એવી આપણી કઢી બનીને રેડી થશે. અને તમે મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. જય માતાજી બધાને.